નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7માં છેલ્લે આપણે અનુનાદ સુધી જોઈ ગયા હતા. આજે આપણે અનુનાદ, વક્રની તીક્ષ્ણતા, બેન્ડવિડ્થ અને એ તીક્ષ્ણતા જેને ક્યુ ફેક્ટર કહીએ છીએ, ક્વોલિટી ફેક્ટર, એનું સૂત્ર જોઈશું. આપણને પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રની તીક્ષ્ણતા અને પાવર બેન્ડવિડ્થ સમજાવો. તો સૌપ્રથમ આપણે તીક્ષ્ણતા જોઈએ છીએ. કોના માટે સમજાવીએ છીએ? તો LCR AC શ્રેણી પરિપથ માટે. આપણે જાણીએ છીએ કે LCR AC શ્રેણી પરિપથમાંથી પસાર થતો જે પ્રવાહ છે એનું મહત્તમ મૂલ્ય Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન અંડર રૂટ ઓફ R² પ્લસ 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ હોલ સ્ક્વેર થાય. હવે અહીંયા ધ્યાન આપીએ છીએ કે અહીંયા આપણે XC ગ્રેટર દેન XL લીધા છે, પણ જો XL ગ્રેટર દેન XC બને તો શું લખી શકીએ? તો Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન અંડર રૂટ ઓફ R² પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સીનો સ્ક્વેર. હવે આપણે શું સમજવું છે? તો તીક્ષ્ણતા અહીંયા જોઈએ છીએ તો જો ઓમેગા બદલીએ છીએ, ઓમેગા વધારીએ છીએ તો ઓમેગા એલનું વેલ્યુ મીન્સ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ વધે છે, કેપેસિટરનો અસરકારક અવરોધ ઘટે છે. છેલ્લે લેક્ચરમાં આ વસ્તુ સમજાવી દીધેલી છે કે વધારીએ તો પણ ફેરફાર થાય છે, ઘટાડીએ તો પણ ફેરફાર થાય છે, પણ એક સ્થિતિ એવી આવે છે કે ઓમેગાની કિંમત ઓમેગા બરાબર ઓમેગા 0 બને ત્યારે આ જે ભાગ છે એ શું બને છે? શૂન્ય બને છે. એટલે કે ઓમેગા 0L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0C બને છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને લાસ્ટ લેક્ચરમાં આપણે અનુનાદ વક્ર પણ સમજાવ્યું હતું. Im વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ દોર્યો હતો. આને આપણે ઓમેગા 0 કહેતા હતા. આ જે કિંમત હતી એને Im મેક્સિમમ કહેતા હતા. અહીંયા જોઈએ તો Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન અંડર રૂટ ઓફ R² પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી હોલ સ્ક્વેર છે. અનુનાદ થાય ત્યારે વખતે શું થાય છે? તો આ ભાગ શૂન્ય થઈ જાય છે. એટલે કે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી, ઓમેગા 0 લખીશું, અહીંયા ઓમેગા 0 લખીશું, આ રીતે મૂકીશું, વાંધો આવશે નહીં. તો શું પરિસ્થિતિ થાય? Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન આ કેન્સલ થાય તો શું વધશે? R. અને આ જે Im છે એ કેવા બને છે? તો અહીંયા ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ શું છે? તો LCR AC શ્રેણી પરિપથમાં પ્રવાહનું કંપ વિસ્તાર, પ્રવાહનું મહત્તમ વેલ્યુ હતું
અનુનાદ લઈએ છીએ ત્યારે ફરી પાછું મહત્તમ પણ શું બને છે? મહત્તમ બને છે. એટલે આને આપણે આ રીતે બોલીશું કે આઈ એમ મેક્ઝિમમ. આઈ એમ મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન આર. જો પ્રવાહનો કંપ વિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ જ્યારે મહત્તમ બને છે એ વખતના પાવરનો વિચાર કરીએ તો પાવર માટે પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે કે P ઇઝ ઇક્વલ ટુ વી આઈ. અહીંયા જોઈએ તો P કઈ કન્ડિશનમાં? તો જ્યારે પ્રવાહ મહત્તમ બને છે એ પરિસ્થિતિમાં. તો વી કેવા લઈશું? વીએમ. આઈ કયા લઈશું? પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ વીઆઈ અને P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આ આપણને ખ્યાલ છે. તો અહીંયા જોઈએ તો આ ડીસી પરિપથ માટે છે. એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે લાગુ પાડીએ અને એ પણ ખાસ ધ્યાન રાખીશું કે પ્રવાહની કઈ કિંમત માટે? તો જ્યારે આઈએમ મેક્ઝિમમ બને છે એ પરિસ્થિતિમાં. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ મેક્ઝિમમ હોય એ વખતે પાવર P ઇઝ ઇક્વલ ટુ આઈએમ મેક્ઝિમમનો સ્ક્વેર ઇન્ટુ આર થાય. અને આ જે પાવર, આ સમયે જે પાવર હશે, જો પ્રવાહ મહત્તમ હશે તો પાવર પણ કેવો થાય? મહત્તમ થાય. એટલે આ પાવરને આપણે કેવો કહી દઈએ છીએ? મેક્ઝિમમ પાવર કહીએ છીએ. તો P મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ મેક્ઝિમમ સ્ક્વેર ઇન્ટુ આર બને. હવે જોઈએ પ્રવાહ અહીંયા આઈ એમ મેક્ઝિમમ મળે છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે. પ્રવાહનું મૂલ્ય આઈ એમ મેક્ઝિમમ બાય √2 લઈએ ધારો કે અહીંયા મળે છે, તો એ સમયે આપણને જો આઈ એમ મેક્ઝિમમ માટે એક જ આવૃત્તિ મળે છે, અનુનાદ આવૃત્તિ કહીએ છીએ, પણ જ્યારે પ્રવાહનું મૂલ્ય આઈ એમ મેક્ઝિમમ બાય √2 લઈએ છીએ તો એ પ્રવાહને અનુરૂપ ઓમેગાની 2 કિંમત પ્રાપ્ત થાય છે. આને આપણે ω2 કહીએ છીએ, આને આપણે ω1 કહીએ છીએ. જો ω0 થી ω2 જેટલા અંતરે છે એ અંતરને આપણે ડેલ્ટા ઓમેગા કહી દઈએ. એ જ રીતે ω0 થી ω1 વચ્ચેનું અંતર પણ ΔI કહી દઈએ. ω0 થી ω1 અને ω2 સમાન અંતરે છે અને એ અંતરને આપણે Δω કહી દીધું. તો અહીંયા ω1 બરાબર શું લખી શકીએ છીએ? તો ω0 પ્લસ Δω. ω2 બરાબર શું લખી શકીએ છીએ? તો ω0 માઇનસ Δω. હવે અહીંયા ધ્યાન આપવું પડશે કે આપણે જ્યારે પ્રવાહ આઈએમ મેક્ઝિમમ હતું ત્યારે પાવર P મેક્ઝિમમ આપણને પ્રાપ્ત થયો. હવે શું કરીએ છીએ? જ્યારે પ્રવાહ આઈએમ મેક્ઝિમમ બાય √2 લઈએ છીએ ત્યારે પાવર શું થાય છે એ લેવું છે. તો આઈએમ મેક્ઝિમમ બાય √2 પ્રવાહ માટે પાવર. તો ફરી પાછું પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ આર. અહીંયા કયો પ્રવાહ લેવાનો છે? આઈએમ મેક્ઝિમમ બાય √2. એટલે આઈએમ મેક્ઝિમમ બાય √2 નો શું કરવો પડશે? આપણે સ્ક્વેર કરીશું ઇન્ટુ આર. તો શું પરિસ્થિતિ થશે? પાવર P ઇઝ ઇક્વલ ટુ આઈએમ મેક્ઝિમમ સ્ક્વેર ઇન્ટુ આર બાય 2 બને.
હવે આપણે જાણીએ છીએ કે આઈ એમ મેક્સિમમ સ્ક્વેર ઇન્ટુ આર બરાબર શું છે? પી મેક્સિમમ છે. તો અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ, આને આપણે સૂત્ર એક કહી દઈશું તો ચાલશે. તો પી ઇઝ ઇક્વલ ટુ પી મેક્સિમમ બાય 2 બને છે સમીકરણ 1 પરથી. તો સમજીશું કે અહીંયા પ્રવાહ મહત્તમ છે, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે, પ્રવાહના પીક વેલ્યુ મહત્તમ છે, 3 શબ્દ સમાન છે. જ્યારે પ્રવાહ મહત્તમ છે એ વખતનો પાવર પણ કેવો બને છે? મહત્તમ બને છે. હવે જ્યારે પ્રવાહ આઈ એમ મેક્સિમમ બાય √2 બને છે એ વખતે આપણે પાવર કાઉન્ટ કર્યો એ કેટલો થાય છે? તો પી ઇઝ ઇક્વલ ટુ પી મેક્સિમમ બાય 2. એનો અર્થ એવો થાય કે આ સ્થિતિમાં જ્યારે પ્રવાહ આઈ એમ મેક્સિમમ બાય √2 લઈએ છીએ ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ પાવર કરતાં અડધું થાય છે. એનો અર્થ એવો થશે કે આ પ્રવાહને અનુરૂપ આપણને 2 આવૃત્તિ પ્રાપ્ત થઈ. જુઓ, આ પ્રવાહને અનુરૂપ મેક્સિમમને અનુરૂપ એક જ આવૃત્તિ છે જેને અનુનાદીય કોણીય આવૃત્તિ કહીએ છીએ. પણ જ્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ કરતાં બાય √2 કરીએ છીએ ત્યારે આપણને 2 આવૃત્તિ પ્રાપ્ત થાય છે. અને એ આવૃત્તિ કઈ છે? ω2 અને ω1. તો આપણે આનું એનાલિસિસ આ રીતે કરી શકીએ કે ω2 અને ω1ની વચ્ચે જે આવૃત્તિ છે એ આવૃત્તિને અનુરૂપ પાવરનું મૂલ્ય, જો આ આવૃત્તિ માટે પાવરનું મૂલ્ય અડધું થઈ જાય, આ આવૃત્તિ માટે પાવરનું મૂલ્ય અડધું થઈ જાય, પણ વચ્ચેની આવૃત્તિ માટે પાવરનું મૂલ્ય અડધાથી મહત્તમની વચ્ચે છે. અહીંયા અડધું, પણ વચ્ચેની આવૃત્તિ માટે જે પાવર બને છે એ પાવરનું મૂલ્ય અડધાથી મહત્તમની વચ્ચે છે. હવે અહીંયા આપણે આ જે આલેખ બનાવ્યો છે એ આલેખની તીક્ષ્ણતા અને પાવર બેન્ડવિડ્થ 2 વસ્તુ સમજવાની છે. તો પ્રથમ આપણે પાવર બેન્ડ જોઈ લઈએ. જુઓ, આ આવૃત્તિ ω2, આ આવૃત્તિ ω1, આ બંને વચ્ચેનું અંતર જે છે એ અંતરને આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ. પાવરનું મૂલ્ય મહત્તમ પાવર કરતાં અડધું બને તે સમયે 2 આવૃત્તિ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, 2 આવૃત્તિ વચ્ચેનો જે ગાળો છે, 2 કોણીય આવૃત્તિ વચ્ચેનો આવૃત્તિનો જે ગાળો છે અથવા અંતર છે તેને હાફ પાવર બેન્ડ વિડ્થ કહે છે. હવે પાવર બેન્ડવિડ્થમાં આપણને હાફ પાવર બેન્ડવિડ્થમાં સમજણ પડી જાય છે. હવે આપણે આલેખની તીક્ષ્ણતા લેવી છે. તો આલેખની તીક્ષ્ણતા કોને કહીએ છીએ? તો આ જે ધાર છે એને તીક્ષ્ણતા કહીએ છીએ. હવે સમજીશું. એક બીજો અવરોધ લઈ લઈએ. ધારો કે આપણે આ જે ગ્રાફ દોર્યો છે એ અવરોધના R1 મૂલ્ય માટે લીધો છે. હવે બીજો એક અવરોધ લઈએ અને બીજા અવરોધ માટે સેમ આ પ્રમાણે આપણે ગ્રાફ દોરીએ છીએ ત્યારે ગ્રાફ આપણને આ પ્રમાણે મળે છે. આ જે અવરોધ છે એને આપણે R2 કહીશું. R1 અને R2 વચ્ચેનો સંબંધ કેવો? તો R2 ગ્રેટર ધેન R1 થાય. આ જે અવરોધ છે એ અવરોધ માટે ફરી પાછું આપણે અહીંયા જે પ્રવાહ હશે એ પ્રવાહને કયો કહીશું? IM મેક્સિમમ કહીશું. એમાં પણ પ્રવાહના મહત્તમ મૂલ્યને બાય √2 કરીએ તો IM મેક્સિમમ બાય √2 એ સમયે અહીંયા પણ બીજી 2 આવૃત્તિઓ પ્રાપ્ત થાય છે. આપણે આટલું નક્કી કરવું છે કે જ્યારે અવરોધ ઓછો છે ત્યારે આ જે બેન્ડવિડ્થ મળે છે, પાવર અડધો છે એટલે એને હાફ પાવર બેન્ડવિડ્થ કહી શકીએ. જ્યારે અવરોધ નાનો છે ત્યારે જે બેન્ડવિડ્થ મળે છે એના કરતાં અવરોધ જ્યારે મોટો થાય છે
ત્યારે બેન્ડવિડ્થ કેવો બને છે? પહોળો. બે વસ્તુ ક્લિયર કરવાની છે, અવરોધ નાનો, બેન્ડવિડ્થ નાનો. અવરોધ મોટો, બેન્ડવિડ્થ મોટો. આપણે સમજવાનું છે તીક્ષ્ણતા. એટલે ફરી પાછું જોઈએ કે જેમ બેન્ડવિડ્થ નાનો છે, અવરોધ નાનો છે, એક વધારાની વસ્તુ અંદર એડ કરીએ છીએ, જેમ અવરોધ નાનો છે એમ બેન્ડવિડ્થ નાનો છે અને ગ્રાફ ધારદાર મળે છે. કેવો મળે છે? ધારદાર મળે છે. ફરી પાછું બીજા અવરોધ માટે જોઈએ. જેમ અવરોધ મોટો એમ બેન્ડવિડ્થ મોટો. અહીંયા પણ હાફ પાવર જ છે એટલે આને હાફ પાવર બેન્ડવિડ્થ બોલીશું તો પણ ચાલશે. જેમ અવરોધ મોટો એમ બેન્ડવિડ્થ મોટો અને આલેખની તીક્ષ્ણતા ઓછી બને છે. તો અહીંયા આગળ આ આઈ વિરુદ્ધ ઓમેગાનું જે ગ્રાફ દોરીએ છીએ એ ગ્રાફની અંદર જે આલેખ મળે છે એ આલેખની તીક્ષ્ણતાને આપણે શું કહીએ છીએ? નવો શબ્દ આપવો હોય તો આપી શકાય, ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર ક્યુ કહેવાય. તો આપણને પ્રશ્ન પૂછે કે તીક્ષ્ણતા એટલે શું? LCR એસી શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં તીક્ષ્ણતા કોને કહીશું? આઈ વિરુદ્ધ ઓમેગાના ગ્રાફમાં તીક્ષ્ણતા કોને કહીએ છીએ? તો આ જે ગ્રાફની જે શાર્પનેસ છે, જેમ અવરોધ નાનો એમ ગ્રાફ એકદમ શાર્પ, જેમ અવરોધ મોટો એમ ગ્રાફ થોડોક એની જે અહીંયા જે શાર્પનેસ છે એ શું થાય છે? ઘટતી જાય છે. તો આને આપણે શું કહીએ છીએ? તીક્ષ્ણતા. મોટા અવરોધ માટે ઓછી હોય છે, નાના અવરોધ માટે વધારે હોય છે. એને હવે આપણે ક્યુ ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવાના છીએ. તો હવે આપણો પ્રશ્ન એ છે કે તીક્ષ્ણતાની વ્યાખ્યા શું બને? તો અહીંયા ω1 ω2 આપણે મેળવી દીધા છે. બેન્ડવિડ્થ કેટલો બનશે? બેન્ડવિડ્થ એટલે આ જે બેન્ડ બન્યો છે, વિસ્તાર બન્યો છે એની પહોળાઈ કેટલી બનશે? તો બેન્ડવિડ્થ બરાબર ω1 માઇનસ ω2. ω1 આપણી પાસે છે, ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા, ω2 છે માઇનસ ω0, ફરી પાછું ડેલ્ટા ઓમેગા, તો 2 ડેલ્ટા ઓમેગા બને બેન્ડવિડ્થ. તો હવે વ્યાખ્યાયિત કરીએ છીએ આલેખની તીક્ષ્ણતા અથવા તો ક્વોલિટી ફેક્ટર ક્યુ. તો આલેખની કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા બરાબર એની અનુનાદીય આવૃત્તિ કોણીય અનુનાદ આવૃત્તિ ભાગ્યા બેન્ડવિડ્થ. પાવર જ્યારે હાફ હોય એ વખત બેન્ડવિડ્થ થાય. ω0/2 ડેલ્ટા ઓમેગા. બીજા શબ્દોમાં કહેવું હોય તો એકમ બેન્ડવિડ્થ દીઠ અનુનાદીય કોણીય આવૃત્તિને અનુનાદ વક્રની તીક્ષ્ણતા અથવા ક્યુ કહે છે. અહીંયા બેન્ડવિડ્થ આપણને 2 ડેલ્ટા ઓમેગા મળે છે. 2 ડેલ્ટા ઓમેગા બરાબર આપણે ક્યારે મળ્યું? ω1 માઇનસ ω2 કર્યું ત્યારે. એટલે આને આપણે ω0 અને ω1 માઇનસ ω2 પણ કહી શકીએ છીએ. તો અહીંયા અનુનાદ વક્રની તીક્ષ્ણતા આપણે અહીંયા સુધી મેળવી છે. હવે આપણે શું કામ કરવાનું છે? તો ડેલ્ટા ઓમેગાનું સૂત્ર આપણે મેળવીએ છીએ. આ સૂત્ર આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે આલેખની સમજૂતી પરથી અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું છે? તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા એટલે ω0/2 ડેલ્ટા ઓમેગા અથવા ω0/ω1 માઇનસ ω2. તો હવે ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણે મેળવવા જઈ રહ્યા છીએ. આની સમજૂતીમાં જરૂર પડે છે એટલે ગ્રાફ ભલે. ક્યુ ફેક્ટર અથવા અનુનાદ વક્રની તીક્ષ્ણતા Q ઇઝ ઇક્વલ ટુ ω0/2 ડેલ્ટા ઓમેગા અથવા ω0/ω1 માઇનસ ω2 મેળવ્યું છે. હવે આગળ સમજીએ
તો ફરી પાછું આપણે થોડુંક યાદ કરવું પડશે કે LCR AC શ્રેણી પરિપથમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન √R² ઓમેગા L માઇનસ 1/ωc² છે. અનુનાદની સ્થિતિમાં શું થાય છે? તો તમને આવડતું હોવું જોઈએ કે અનુનાદ થાય ત્યારે આ ભાગ કેન્સલ થાય છે, ઓમેગા બરાબર ω0 પ્રાપ્ત થાય છે અને ઓમેગાની એ કિંમત માટે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc બને. એટલે આ પોર્શન આખો કેન્સલ થાય તો શું બને? IM આ કેન્સલ થાય, છેદ ઘટ્યો એટલે પ્રવાહ કેવો થાય? મહત્તમ. એટલે આને આપણે બોલીએ છીએ IM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VM/R. હવે સમજવાનું છે કે જ્યારે કોણીય આવૃત્તિ ω0 હોય છે ત્યારે પ્રવાહ IM મેક્સિમમ હોય છે. IM મેક્સિમમ માટે એક જ કોણીય આવૃત્તિ મળે છે અને એને આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ કહીએ છીએ. પણ જ્યારે પ્રવાહનું મૂલ્ય IM મેક્સિમમ/√2 લઈએ છીએ તો એને અનુરૂપ આપણને કોણીય આવૃત્તિ કેટલી પ્રાપ્ત થાય છે? 2 પ્રાપ્ત થાય છે, ω2 અને ω1. આ આપણા ખ્યાલમાં હોવું જોઈએ. બીજું કે ω1 બરાબર શું છે? તો ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે અને ω2 બરાબર ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા છે. એટલે આ વસ્તુ આપણા ખ્યાલમાં હોવી જોઈએ. ચાલો, તો અનુનાદની સ્થિતિ માટે IM મેક્સિમમ બરાબર VM/√R. આ વખત ઇમ્પિડન્સ નીચેનો ભાગ નાનો છે અને નીચેનો ભાગ નાનો હોય તો પ્રવાહ મહત્તમ બને છે. પણ આપણે શું ધ્યાનમાં લેવું છે? આ કન્ડિશન ધ્યાનમાં લેવી છે. IM મેક્સિમમ/√2 બને ત્યારે ઓમેગાની બે કિંમત ω1 અને ω2 પ્રાપ્ત થાય છે. હવે આપણે શું કામ કરીએ? તો કાં તો ω1 ને ધ્યાનમાં રાખીને કામ કરી શકીએ, કાં તો ω2 ને ધ્યાનમાં રાખીને કામ કરીએ. પણ અહીંયા ω1 પ્લસમાં છે એટલે કામ થોડું સરળ બનશે. એટલે આપણે ω1 ને ધ્યાનમાં રાખીએ. તો હવે જોજો, અહીંયા IM મેક્સિમમ/√2 બને ત્યારે ઓમેગાની બે કિંમત ω1 અને ω2 પ્રાપ્ત થાય છે. અહીંયા હું ω1 ને ધ્યાનમાં રાખીને કામ કરું છું. એટલે મારે શું કરવું પડે? તો અહીંયા જ્યારે પ્રવાહ IM ના સ્થાને IM મેક્સિમમ/√2 દર્શાવું ત્યારે અહીંયા જે કોણીય આવૃત્તિ આવે છે એને કઈ કહેવી પડશે? ω1. તો ખ્યાલ આવવો જોઈએ. અહીંયા આ સૂત્રને ધ્યાનમાં લેવાનું નહીં, આ જ સૂત્ર લેવાનું. ઓમેગા બરાબર ω1 લઈએ ત્યારે પ્રવાહ IM મેક્સિમમ/√2 બને. એટલે જોઈશું અહીંયા IM મેક્સિમમ/√2 ઇઝ ઇક્વલ ટુ VM અપોન √R² પ્લસ જો અહીંયા ω1 L માઇનસ 1/ω1c². જોઈ લો, IM હતું ત્યારે આ સૂત્ર. IM મેક્સિમમ/√2 કર્યું એ વખતે ઓમેગાની બે કિંમત મળી, ω1 અને ω2. આપણે ω1 ને ધ્યાનમાં રાખીએ છીએ એટલે સૂત્રની અંદર આ જે સૂત્ર છે એમાં મારે ω બરાબર ω1 દર્શાવવું પડે અને પ્રવાહ IM બરાબર IM મેક્સિમમ/√2 દર્શાવવું પડે. જો અહીંયા દર્શાવી દીધું. હવે IM મેક્સિમમ/√2 કેટલા છે? તો સૂત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે સમીકરણમાં કે IM મેક્સિમમ બરાબર VM/R છે. તો અહીંયા હું દર્શાવી દઉં. માટે VM/√2 એમને એમ રાખીએ છીએ તો અહીંયા શું થઈ જાય? R. સાઈડમાં દર્શાવવું હોય તો કહી શકીએ. આને આપણે સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહો. VM √R²
ઓમેગા 1L માઇનસ 1 અપોન ઓમેગા 1C હોલ સ્ક્વેર. સમીકરણ 2 પરથી ચાલો હવે સાદુરૂપ આપીએ. વીએમ વીએમ કેન્સલ થાય છે, છેદ છે અંશમાં લઈ જઈએ તો √2 r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ r સ્ક્વેર ઓમેગા 1L માઇનસ 1 અપોન ઓમેગા C હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ દૂર કરીએ તો વર્ગ કરવો પડે એટલે આમાં થશે 2r સ્ક્વેર, અહીંયા બનશે r સ્ક્વેર પ્લસ ઓમેગા 1L માઇનસ 1 અપોન ઓમેગા 1C હોલ સ્ક્વેર થાય. r સ્ક્વેર અહીંયા લઈએ તો સાદુરૂપ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1L માઇનસ 1 અપોન ઓમેગા 1C નો સ્ક્વેર થાય. બંને બાજુ અંડરરૂટ લઈએ તો r બરાબર ઓમેગા 1L માઇનસ 1 અપોન ઓમેગા 1C થાય. હવે ઓમેગા 1 બરાબર આપણે જાણીએ છીએ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 1ની કિંમત મૂકતા ઓમેગા 1ની કિંમત મૂકો છો ત્યારે શું બનશે? તો માટે r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 મીન્સ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L સ્ક્વેર બ્રેકેટ લઈ લઈએ માઇનસ 1 ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા અને અહીંયા આવશે C. જોઈ લઈએ r બરાબર ઓમેગા 1 મીન્સ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ 1 અપોન ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા C. હવે આની અંદરથી ઓમેગા 0 કોમન કાઢીએ, એ જ રીતે આ પદમાંથી પણ ઓમેગા 0 કોમન કાઢીએ તો શું પરિસ્થિતિ થશે? તો આમાંથી હું ઓમેગા 0 કોમન કાઢું તો અને L આગળ લઈ લઈએ. ઓમેગા 0 કોમન કાઢ્યા, અહીંયા L આગળ લઈએ છીએ તો અંદર શું રહેશે? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. એ જ રીતે આમાંથી નીચે જો આમાં અંશમાં નીકાળ્યા છે, અહીંયા છેદમાં નીકાળીએ છીએ તો 1 અપોન ઓમેગા 0 C આગળ લઈ લઈએ છીએ તો અંદર શું બચશે? તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. કાઉન્સ પૂરું કરી દઈએ. હવે જોવાનું છે આ અંશમાં છે, આ છેદમાં છે, છેદમાંથી ઉપર લઈ જઈએ તો એની રેસ ટુ -1 થાય એટલે ઘાત -1 થઈ જશે. બીજી વસ્તુ કે 1 અપોન ઓમેગા 0 C છે એટલે અનુનાદીય પરિસ્થિતિની અંદર અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 છે. આપણને ખ્યાલ છે કે ઓમેગા 0L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0C લખી શકીએ છીએ. એટલે અહીંયા જ્યાં 1 અપોન ઓમેગા 0C છે ત્યાં શું લઈએ છીએ? ઓમેગા 0L. બીજું કે અહીંયા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 છે, છેદમાં છે, એને ક્યાં લઈ જઈએ છીએ? અંશમાં. તો અહીંયા શું પ્રોસેસ કરું છું ખાસ ધ્યાન રાખજો, નહીંતર સાદું રૂપમાં ખ્યાલ આવશે નહીં. આ બરાબર ઓમેગા 0L, આ છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો હવે પદ શું બને છે? તો જુઓ ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 કાઉન્સ પૂરો. અહીંયા શું બચશે? તો ઓમેગા 0L 1 અપોન ઓમેગા 0C ના સ્થાને ઓમેગા 0L મૂક્યા. આ છેદમાં છે, અંશમાં લઈ જઈએ તો શું થાય? ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રેસ ટુ -1. તો આ પદમાંથી આ પદ કઈ રીતે આવ્યું એ ખ્યાલ આવવો જોઈએ. બીજું આ r બરાબર છે તો હવે r બરાબર આ પદને આ જ પરિસ્થિતિમાં રાખવું છે, પણ જે બીજું પદ છે
એમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી સાદુરૂપ આપવું છે. અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને એક કરતાં વધારે ઘાતવાળા પદો અવગણવાના છે. અને એક કરતાં વધારે ઘાતવાળા પદો અવગણીએ એ પરિસ્થિતિમાં આનું સાદુરૂપ શું થાય, તો એ હું મૂકું છું. કોનો ઉપયોગ કરું છું? માત્ર પાછળના પદ માટે દ્વિપદી પ્રમેયનો. તો અહીંયા દર્શાવવું હોય તો દર્શાવી શકીએ કે દ્વિપદી પ્રમેય પ્રમાણે એક કરતાં વધારે ઘાતવાળા પદો અવગણીએ એ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન આપવું પડશે. 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રેઝ ટુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આવે છે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. તો હવે આ જે કિંમત છે, આની જે આપણને આ કિંમત પ્રાપ્ત થઈ એ આની અંદર મૂકી દઈએ છીએ. અને એની અંદર મૂકીશું ત્યારે આપણને આર બરાબર અહીંયા ઓમેગા 0 એલ છે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 બને. હવે ઓમેગા 0 એલને કોમન લઈ લઈએ, માઇનસ પદ અંદર લઈ જઈએ તો આર બરાબર ઓમેગા 0 એલ કોમન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માટે આર બરાબર ઓમેગા 0 એલ 1 માઇનસ 1 કેન્સલ થશે, ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 એટલે શું રહેશે અહીંયા 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઓમેગા 0 કેન્સલ થાય. તો આ પરિસ્થિતિમાં 2 ડેલ્ટા ઓમેગા બરાબર આપણને આર બાય એલ કિંમત પ્રાપ્ત થાય છે. આપણે આગળ ક્યુ ફેક્ટર અથવા તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા બરાબર ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા મેળવ્યા હતા. ત્યાં આપણે 2 ડેલ્ટા ઓમેગા અથવા તો ઓમેગા 1 માઇનસ ઓમેગા 2માં આર બાય એલ મૂકીશું. બહુ જ ઝડપથી એકવાર આનું સાદુરૂપ જોઈ લઈએ, ક્યાંય મિસ્ટેક ન થાય, સમજીશું તો જ ખ્યાલ આવશે, ગોખવું નથી. પ્રથમ આપણે અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે ક્વોલિટી ફેક્ટર ક્યુ એનું સૂત્ર મેળવીએ છીએ. અગાઉ ક્વોલિટી ફેક્ટર ક્યુ માટે આપણે આટલું મેળવી ચૂક્યા છીએ કે ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ વ્યાખ્યા પ્રમાણે છે ક્યુ બરાબર ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા, એટલે એકમ પાવર બેન્ડવિથ હાફ પાવર બેન્ડવિથ માટે જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે એને ક્યુ ફેક્ટર કહેવાય. આપણે સમજી ચૂક્યા છીએ. હવે શરૂઆત અહીંથી કરીએ છીએ. પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી સ્ક્વેર. અનુનાદની સ્થિતિ આવે છે, આ ભાગ કેન્સલ થાય છે એટલે આપણને શું મળે છે IM. પણ આ પ્રવાહ કેવો હશે? મહત્તમ હશે, એટલે IM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VM અપોન આર. આ વસ્તુ સમજાય છે તમને, પણ અહીંયા તકલીફ પડે છે. અહીંયા શું લેવાનું છે? તો હવે આપણે IM મેક્સિમમ લેતા નથી, પણ IM મેક્સિમમ બાય √2 લઈએ છીએ. એ વખતે ગ્રાફને જોવો પડશે તો જ ખ્યાલ આવશે કે જ્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહ બાય √2 થાય છે, √2 વડે ભાગીએ છીએ, તો એને અનુરૂપ આપણને બે કોણીય આવૃત્તિ પ્રાપ્ત થાય છે, ઓમેગા 1 અને ઓમેગા 2. ત્યાં જે હવે આ જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે એનાથી ઓમેગા 2 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે ડેલ્ટા ઓમેગા 1 કહી દીધા. એ જ રીતે ઓમેગા 0 અને ઓમેગા 1 વચ્ચેનું અંતર છે એને પણ આપણે ડેલ્ટા ઓમેગા કહી દીધા. અને આ અંતર કેવું હોય? સમાન હોય. એટલે આપણને ઓમેગા 1 કેટલા પ્રાપ્ત થાય છે? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. એ જ રીતે ઓમેગા 2 કેટલા પ્રાપ્ત થાય છે? ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. હવે અહીંયા જોઈએ, આટલું સમજ્યા કે IM મેક્સિમમ બાય √2 હોય ત્યારે આપણને બે આવૃત્તિ પ્રાપ્ત થાય છે. બેમાંથી આપણે અહીંયા ઓમેગા 1ને પસંદ કરીએ છીએ, પ્લસ વાળું છે. તમને એમ થાય કે ના અમારે ઓમેગા 2 પસંદ કરવું છે, સાદુરૂપ આપી શકો. ચાલો, તો ઓમેગાની બે કિંમત ઓમેગા 1 અને ઓમેગા 2 પ્રાપ્ત થાય છે. એટલે કે આ સૂત્રમાં જ્યારે હું IM મેક્સિમમ બાય √2 લખું છું
એ વખતે મારે ઓમેગાની સ્થાને શું લખવું પડે? કાં તો ω1 લખવું પડે, કાં તો ω2. આપણે ω1ને ધ્યાનમાં રાખી સમજાવીએ છીએ. તો ω1 મુકાઈ ગયા. Im મેક્સિમમ બાય √2 કેટલા છે? તો આગળ આપણે મેળવ્યા છે Vm. Im મેક્સિમમ બરાબર Vm બાય R. એટલે Vm બાય R મૂક્યું, √2 અગાઉના છે. Vm કેન્સલ, પછી તો આપણે સાદુરૂપ જ આપ્યું છે. સાદુરૂપ મૂકીએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે અહીંયા ω1ની કિંમત મૂકીએ ત્યારે પ્રથમ પદમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો નથી, પણ બીજા પદની અંદર કરીએ છીએ. એટલે આ સાદુરૂપમાં બે જ વસ્તુઓ આપણે ધ્યાનમાં લીધી છે. એક, જરૂર પડે ત્યાં ω0L = 1/ω0C, એટલે 1/ω0C બરાબર ω0L મૂક્યા. અને બીજું કે આ પદની અંદર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો. તો આમ સાદુરૂપ આપતા આપતા આપણને 2Δω = R/L પ્રાપ્ત થાય છે. તો હવે આ વસ્તુ આપણે અહીંયા લઈ લઈએ. અનુનાદ વક્રની તીક્ષ્ણતા Q અથવા ક્વોલિટી ફેક્ટર Q = ω0 2Δω, પણ 2Δω બરાબર આપણે કેટલા મેળવ્યા? R/L. ω0 બરાબર આપણે જાણીએ છીએ 1/√LC. માટે ક્વોલિટી ફેક્ટર Q = 1/√LC. ω0ની કિંમત મૂકી, અપોનમાં છે એટલે અહીંયા R અને અહીંયા L લેવા પડશે, કારણ કે 2Δω છેદમાં છે એટલે મેં નીચે R, ઉપર ત્રીજા સ્ટેપમાંથી ઉપર L લઈ ગયા. આનું સાદુરૂપ આપીએ તો 1/R કોમન લઈ લઈએ. હવે જોજો અહીંયા L અને અહીંયા LC છે. આ L છે, હું રૂટમાં લઈ લઉં તો આ શું થઈ જાય? L² બને, અને આ LC બને. તો શું મળશે? 1/RL/C. તો આપણને આ સૂત્ર યાદ હોવું જોઈએ. આનું સ્વરૂપ લઈ લઈએ. આ બ્રેક અહીંયા કરીએ. Q = 1/R√L/C. આ સૂત્ર યાદ હોવું જોઈએ. તમને આરની કોઈ કિંમત આપી હશે, એલની કોઈ કિંમત આપી હશે અને સીની કિંમત આપી હશે, તો એવી પરિસ્થિતિમાં ક્યુ ફેક્ટર કેટલા બને શોધતા આવડતું હોવું જોઈએ. ઘણીવાર MCQમાં એમ પૂછાય છે કે અનુનાદ વક્ર LCR-AC શ્રેણી પરિપથમાં જે ક્વોલિટી ફેક્ટર છે અનુનાદ વક્રનું તીક્ષ્ણતા અથવા ક્વોલિટી ફેક્ટર કોના ઉપર આધાર રાખે છે? માત્ર L ઉપર, માત્ર C ઉપર, માત્ર R ઉપર, કે L, C અને R? તો આ પણ એક MCQ બને છે. તો સૂત્ર કમ્પ્લીટ યાદ હોવું જોઈએ. L, C કે Rના સ્થાન ન બદલાય એ ખાસ ધ્યાન રાખીશું. AC પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર બે વસ્તુ આપણે સમજવાની છે. પાવર તો LCR-AC શ્રેણી પરિપથમાં પાવર ઉપર જઈ રહ્યા છીએ એટલે આપણને પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. તો આ બધી જ વસ્તુ આપણે લઈ લઈએ છીએ કે LCR-AC શ્રેણી પરિપથમાં પ્રવાહ, પહેલાં વોલ્ટેજ લઈ લઈએ તો V = Vm sin ωt, અને પ્રવાહ I = Im sin ωt પ્લસ ફાઈ, જે આપણે મેળવ્યું હતું ફેઝરની રીતે અને બેઝિક રીતે. બીજું આપણે શું જાણીએ છીએ કે આ જ્યારે મેળવ્યું હતું ત્યારની કન્ડિશન ખ્યાલ છે. જરૂરિયાત પ્રમાણે હું XL > XC અને XC > XL ચેન્જ કરું છું. તો આ સૂત્ર તમે ધ્યાન રાખજો. અગાઉ થિયરી સમજાવી ત્યારે આપણે XL > XC લીધું હતું.
પ્રવાહનું આ સૂત્ર ત્યારે જ મળે છે કે એક્સી ગ્રેટર દેન એક્સએલ હોય ત્યારે, એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. ચાલો, આ કન્ડિશનમાં આપણે પાવર મેળવવું છે. પાવર એ મેળવીએ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આઈએમ કેટલા છે, બીજી વસ્તુ, અને ફાઈ કેટલા છે, તો એ સાઈડમાં દર્શાવી દઈએ. અહીં આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ, અને ઝેડની વેલ્યુ ખ્યાલ છે આર સ્ક્વેર, પ્લસ છે એટલે મારે શું દર્શાવવું પડશે? એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. ખાસ જોવું પડશે કે ક્યારે કઈ પરિસ્થિતિ બદલાય છે. પ્લસ ફાઈ તો એક્સી આગળ આવશે, માઇનસ ફાઈ લખીશું તો એક્સએલ આગળ આવશે. હાલ આ સૂત્ર આ દર્શાવ્યું છે, આ જ લખવું પડશે. આ સમયે ફાઈ કેટલા થાય છે? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ અપોન આર. તો હવે આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પાવર તરફ જઈ રહ્યા છીએ. આ જે સૂત્રો છે વી અને આઈ સમયના વિધેય છે, એટલે તાત્ક્ષણિક વેલ્યુ છે. ટી સમયની પરિસ્થિતિ છે, આ પણ ટી સમયની પરિસ્થિતિ છે, આ પણ ટી સમયની પરિસ્થિતિ છે. આ બંને સૂત્રને ધ્યાનમાં રાખીશ, પાવર મેળવીશ તો એ કયા સમયે મળશે? ટી સમયે, એટલે તાત્કાલિક કે તાત્ક્ષણિક પાવર હશે. તો ટી સમયે તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પ્રમાણે V ઇન્ટુ I, VM સાઇન ઓમેગા ટી ઇન્ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બને. VM IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. તો આ જે પાવર મળે છે એ પાવર તાત્ક્ષણિક પાવર છે, કોઈ ટી સમયનો પાવર છે. આપણે પાવર મેળવવો છે અને આ પાવર એ સરેરાશ પાવર કહે છે. તો એ જે સરેરાશ પાવર છે એ આપણે એક આવર્તકાળ ઉપર મેળવીએ છીએ અને એ પાવરને વાસ્તવિક પાવર કહીશું. ફરી સમજી લઈએ. આ પાવર તાત્ક્ષણિક પાવર છે. આપણને જે પાવર પૂછ્યો છે એ પાવર સરેરાશ લેવો છે. અહીંયા સરેરાશ પાવર માટે બીજું નામ આપ્યું વાસ્તવિક પાવર. એનો અર્થ એવો થાય કે વાસ્તવિક પાવર એટલે સરેરાશ, વાસ્તવિક પાવર એટલે તાત્કાલિન પાવરનું એક ચક્ર દરમિયાન, ફૂલ સાયકલ દરમિયાન સરેરાશ મૂલ્ય. તો એલસીઆર એસી શ્રેણી પરિપથમાં તાત્કાલિન પાવરનું એક ચક્ર દરમિયાન સરેરાશ મૂલ્ય એટલે વાસ્તવિક પાવર બને. એનો મતલબ એવો થાય કે વાસ્તવિક પાવર મારે મેળવવું હોય, પાવર પી એટલે આ જે પાવર છે એનું શું લેવું પડે? પી એવરેજ લેવું પડે. એક આવર્તકાળ ઉપર અથવા તો એક સાયકલ પર શું લેવું પડશે? એનું એવરેજ લેવું પડશે. અને એવરેજનું સૂત્ર પ્રથમ લેક્ચરની અંદર જ મેં સમજાવી દીધેલું છે તમને કે કોઈ પણનું એવરેજ મેળવવું હોય તો સૂત્ર શું હતું? ઇન્ટિગ્રેશન ઓફ 0 થી ટી, લિમિટ છે 0 થી ટી, ટીનું ફંક્શન છે એટલે ટી ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ 0 થી ટી ડીટી. પહેલું લેક્ચર જોઈ લેવું એટલે આ સૂત્ર કઈ રીતે આવ્યું એ તમને ખ્યાલ આવી જશે. ચાલો, તો વાસ્તવિક પાવર પી બરાબર પી એવરેજ એટલે 0 થી ટી. પી જે સમયનું ફંક્શન છે, આને આપણે પીટી લખીએ તો વાંધો આવે નહીં. પીટી ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ 0 થી ટી ડીટી, અને આનું આપણે 1/t જાણીએ છીએ. તો પી વાસ્તવિક પાવર પી બરાબર શું લેવાશે? 0 થી ટી. હવે આનો જવાબ 1/t પ્રાપ્ત થાય છે, આપણે આગળ મૂકી દઈએ છીએ. પીટી એટલે શું લઈશું? VM IM સાઇન
ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. હવે આ પદનું સાદુરૂપ ત્રિકોણમિતીય વિધેયોને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટીનું સાદુરૂપ થાય છે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ માઇનસ ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ ઓમેગા ટી. જો આ કઈ રીતે આવ્યું હું થોડુંક સમજાવી દઉં તમને. આ છે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈને હું એ કહું, આને ઓમેગા ટીને બી કહું. આ બનશે એ, આ બનશે બી. તો કોસ કઈ રીતે લીધું એ જરા સાઈડમાં દર્શાવી દઈએ એટલે તમને થોડુંક વધારે ક્લિયર થાય. કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી. કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી. હજી પણ જોવું હોય તો આ કઈ રીતે મેળવ્યું તો તમને ખ્યાલ છે કે કોસ એ માઇનસ બી શું બને તો એનું સૂત્ર લઈએ. કોસ એ પ્લસ બી શું બને તો એનું સૂત્ર લઈએ. 11મા ધોરણમાં જોઈ ગયા છીએ. બંનેનો તફાવત કરીએ તો જવાબ આપણને 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી પ્રાપ્ત થાય છે. એટલે આ સૂત્રને ધ્યાનમાં રાખીને મેં આનું સાદુરૂપ આ પ્રમાણે તમને આપ્યું છે. આ સૂત્રને ધ્યાનમાં લઈએ તો આનું સાદુરૂપ આ બને છે. હવે અહીંયા જોઈ લો તો ઓમેગા ટી કેન્સલ થાય તો વધશે શું 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી બરાબર કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. જુઓ એટલે હવે અહીંયા મારી પાસે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અને સાઇન ઓમેગા ટી છે. 2 નથી એટલે એક કામ કરીએ, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. ઉપર નીચે 2 વડે ગુણું ત્યારે આ પદ બરાબર સીધું હું કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ મૂકી શકું છું. માટે P ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t. હવે એક કામ કરીએ, વીએમ અને આઈએમ ને બહાર લેવું હશે તો અચળ છે એટલે લઈ લઈએ છીએ. તો વીએમ આઈએમ બાય ટી. અહીંયા 2 ગુણવા છે એટલે નીચે અહીંયા 2 મૂકી દઈએ, ભાગી દઈએ. 0 થી t 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી ડીટી. તો વીએમ આઈએમ બાય 2√2. હવે શું મૂકવાનું રહેશે મારે સંકલનમાં 0 થી ટી. આનું સાદુરૂપ કેટલું છે તો કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. સીધું મૂકી દઉં છું કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ આખા પદ માટે ડીટી. જુઓ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ સમયનું વિધેય છે અને સમયનું વિધેય હોય તો તમને પહેલા લેક્ચરની અંદર મેં કમ્પ્લીટ સમજાવ્યું છે. આનું એક આવર્તકાળ પર સંકલન અથવા સરેરાશ મૂલ્ય શું બની જાય 0 બની જાય. તો હવે માત્ર આનું જ આપણે લેવાનું રહેશે. તો P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ બાય 2t સંકલનમાં 0 થી t કોસ ફાઈ ડીટી 0 થી t કોસ
ટુ ઓમેગા ટી પ્લસ 5 ડીટી. આનો જવાબ આવે છે 0. જુઓ તો P ઇઝ ઇક્વલ ટુ Vm Im બાય 2t cos 5 અચળ છે તો બહાર નીકળશે dt એટલે 1નું tની સાપેક્ષ શું થાય t થાય એટલે cos 5 બહાર નીકળે. આનું થશે t લિમિટ છે 0 થી t એટલે Vm Im cos 5 t બાય 2t. tt કેન્સલ થાય આ 2 છે √2 આને આપી દઉં √2 આને આપી દઉં Vm બાય √2 એટલે Vrms આ બનશે Irms અને cos 5 આપણને ખ્યાલ છે કે Vrms માટે કેપિટલ V લઈ શકીએ છીએ તો P ઇઝ ઇક્વલ ટુ કેપિટલ V કેપિટલ I અને cos 5. તો આ છે વાસ્તવિક પાવર એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય અને જે cos 5 અંદર પદ આવે છે એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. જુઓ આગળ થિયરી ભણાવી એમાં ક્યુ ફેક્ટર આવ્યા, અહીંયા પાવર ફેક્ટર આવે છે. પાવર ફેક્ટર કોના ઉપર આધાર રાખે છે? કળા. કોની વચ્ચેની કળા છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની. એનું સૂત્ર શું છે તો મેં અગાઉથી તમને આપી દીધેલું છે કે phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન R. તો આજે અહીંયા પાવર ફેક્ટર સુધી રાખીએ છીએ. આ થિયરી કમ્પ્લીટ હશે તો જ આના કિસ્સા તમે સમજી શકશો. એટલે અહીંયા સુધી તમારે લેક્ચર જોઈ અને કમ્પ્લીટ તૈયાર કરી દેવું એટલે પછીનું લેક્ચર કઈ રીતે સમીકરણ મળે છે પાવરના માત્ર L માત્ર C અને માત્ર R માટે એ તમે સમજી શકો.